દ્વારા બારડોલી લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। એના બાદ 29 નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે। એના બાદ 30 નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ 7 ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ 14 તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। અને 16 તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી, આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે, આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા નતા અને આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું, ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકશે નહીં। ત્યારે દુઃખમાં, પીડામાં અને પોતાના પરિવારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક 4 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી। આ ગુજરાતની પરિસ્થિતિ છે। ત્યારે આ તમામ ખેડૂત મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ 16 તારીખે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા સમેત સમગ્ર આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ મુખ્યમંત્રી સમક્ષ એમને મળવા જશે અને એક માંગ પત્ર પણ રજૂ કરશે।